ભુજ એ ડિવિઝન પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા નાઇટ પેટ્રોલિંગ વધાર્યું। ભુજ શહેરમાં જ્યારે લુખ્ખા તત્વોનો ત્રાસ વધી ગયો છે તેવામાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે હાલ પોલીસ દ્વારા એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે। ભુજ શહેરમાં રાતના 11 વાગ્યા પછી કોઈ પણ હોટલ તેમજ રેસ્ટોરન્ટ અને ચાની કિટલીવાળાને ખુલ્લા રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને જો રાતના 11 વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિ ટોળે વળેલા જોવા મળશે તો પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। તેવામાં ગઈકાલે રાત્રિના સમયે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને આ તકે જે પણ લારી ગલ્લા તેમજ હોટલ રેસ્ટોરન્ટ વાળા ખુલ્લા હતા તેઓને બંધ કરાવવામાં આવ્યા હતા। જે પણ પોલીસના જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી તો આ સાથે જ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। આ સમગ્ર કામગીરીમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા। રિપોર્ટ બાય તેજસ પરમાર, ભુજ।